અને અમે સૌથી પહેલાં ગામના છેડે અમારું એક્ટિવા પાર્ક કર્યું ગાઈસ, જે તમે જોઈ શકી રહ્યા છો. સો હેલો ગાઈસ, અને તમે કમેન્ટમાં મિતાલીને કહી દો આપણને જરાય ટાઈમ નથી આપી રહી ને મારે એકલી વોઇસ ઓવર કરવો પડી રહ્યો છે, તો આ તો તદ્દન ખોટું છે. તમે એને કમેન્ટમાં જણાવી દેજો ગાઈસ. તો હું તમને હવે આખી સ્ટોરી કહું કે અમે અહીંયા કેમ આવ્યા છે. સો બેઝિકલી મારી એક ફ્રેન્ડ ખ્યાતિ, જેના ભાઈના લગ્ન છે, તો અમે એની માટે શોપિંગ કરવા આવ્યા છે જ્વેલરીનું, ને હું અને મિતાલી ખાલી ચૂઝ કરાવવા આવ્યા છે. પણ મણિનગર માર્કેટ કેટલું મોટું છે તમને ખબર જ છે ને, અહીંયા પહેલાં ક્યાં જવું એ અમને બી એક ક્વેશ્ચન હોય છે. અને અહીંયા અમારી જોડે આજે બહુ અનએક્સપેક્ટેડ વસ્તુઓ બની ગાઈસ. પહેલાં તમે આ છે ખ્યાતિ, અને હાઈ કરશે ખ્યાતિ, એને બચારીને ખાંસી થઈ ગઈ છે ગાઈસ, તો બી અમે એને આ બધું મજબૂરીથી કરાવી રહ્યા છે. જો કે અમે એની માટે જ આવ્યા હતા ને. પછી અમને એક એના દીદી છે, એમણે એડ્રેસ આપ્યું હતું કે આ દુકાન ઘણી સારી છે, તો અમે ત્યાં જ ગયા. અને પછી અમે એ દુકાનમાં બી જોયું તો ઘણું અમને પહેલાં ખોખરા જોયું હતું, એનાથી બી થોડુંક મોંઘું લાગ્યું. તો પછી ખાલી બસ વિડીયો લઈ લીધો ફટાફટ, કે એ લોકો જોવે નહીં અને કાંઈ બોલે નહીં, કેમ કે ભલે અંદર બહારની જાત અમારી એક્સ્ટ્રોવર્ટની છે, પણ અંદરથી તો અમને ડર રહે જ છે કે હમણાં બોલી દીધું તો શું જવાબ આપીશું. સાચે ગાઈઝ એવું જ છે. જો ગાઈઝ આ બંને કેવું મને ઇગ્નોર કરી રહ્યા છે અને બધું જોઈ રહ્યા હતા. તો ગાઈઝ અહીંયા આ દુકાનમાં છે ને આવી બધી જ વસ્તુઓ હતી, તમે જે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. પછી અમને એટલી મજા ના આવી, તો અમે એક્ઝેક્ટ એની સામેની જે દુકાન હતી અમે ત્યાં ગયા. અને ત્યાંના લોકો ગાઈઝ એટલા સારા હતા, અને એ દુકાને મને પહેલાં તો આટલું સારું સ્ક્રન્ચીનું કલેક્શન હતું, એનાથી હું એકદમ આકર્ષાઈ ગઈ, એકદમ જ કે ભાઈ આ તો મને જોઈએ જ. અને પછી 50,000મી વાર કીધા પછી મિતાલી અમને પૂછવા ગઈ કે શું અમે તમારી શોપનો વિડીયો લઈ શકીએ છીએ. તો લાઈક એ શોપ અમને બહુ ગમી હતી, અને પ્રાઇસ રેન્જ બી ઘણી સારી હતી. અમને સ્કન્ચીસ પરથી જ ખબર પડી ગયું હતું ગાઈઝ, 20-30 રૂપીઝના હતા, જે બહાર 70-80માં મળતા હોય છે ઝુડિયોને એમાં. અને ગાઈઝ એમનો સ્ટાફ લિટરલી બહુ સારો હતો. તમે સ્માઇલ જોઈ શકો છો. એમણે અમને સામેથી કીધું કે હા ઇટ્સ ઓકે, તમે લોકો હજુ જે સ્ટાર્ટ કર્યું છે, અને તમે સ્ટાર્ટ કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે ને ગાઈઝ. અને એમને ખબર નહીં અમારામાં એકદમ પેલું ઇન્ફ્લુએન્સરવાળી વાઇબ આવી રહી હતી, જે અમે બિલકુલ નથી. પણ હવે ખબર નહીં, એમને એવું લાગ્યું તો લાગવા દઈએ ને ગાઈઝ. તો હું તમને આખી શોપનો આખો વિડીયો બતાવીશ. ઓકે, રેડી રહો ગાઈઝ, બહુ મસ્ત કલેક્શન છે એમની પાસે. હેલો ગાઈઝ, તો આજે આપણે મણિનગરમાં અહીંયા ખુશ્બુ નોવેલ્ટીમાં આવ્યા છે, અને આપણે એ દુકાનનું બધું જોઈશું. આ દીદી આપણને ગાઈડ કરવાના છે. બોલો જો તમારી દુકાન અહીંયા મણિનગરમાં કેમ અલગ છે, મતલબ કેમ તમારા ત્યાંથી જ ખરીદવું? બીકોઝ મણિનગરની સૌથી જ મોટી શોપ, જેમાં બે ગેટ છે. ઓકે રાઈટ, એન્ડ અમારી પાસે તમને સૌથી જ વધારે બ્રાન્ડ જોવા મળશે કોસ્મેટિક્સમાં. આટલી બધી બ્રાન્ડ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. પહેલાં તમે બ્રાન્ડ જોઈ. યસ ગાઈઝ, તો અમે લાઈક ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા, અને પહેલાં જ આ અમારી પહેલી જ દુકાન છે જેમાં અમે આવીને પૂછ્યું, અને બહુ જ ગમી ગયું. આમ લાઈક આટલા સારા તમને ઓનર્સ મળે ને તો બહુ મજા આવે પ્રોડક્ટ્સ લેવાની બી. સો યસ ગાઈઝ, અહીંયાનું કલેક્શન ઓફ ધ બ્રાન્ડ્સ લાઈક લિટરલી માઇન્ડ બ્લોઈંગ. એન્ડ અહીંયા લાઈક એકદમ રીચ વાઇબ આવી રહી હતી, ખબર છે? આમ લાઈક પૈસા ઓછા આપીને તમને એકદમ રીચ પ્રોડક્ટ્સ મળી રહી છે. અને ગાઈઝ લુક એટ ધીસ બોસ, કેટલા મસ્ત છે એકદમ. મને ત્યાં જોઈને કે ભાઈ આ બધા આપી દો મને, પણ એમણે ના આપ્યા ગાઈઝ. મેં પૂછ્યું બી નહીં, પૂછવાની હિંમત બી નથી. એ બધું જવા દો ગાઈઝ, આપણે આ બધું જોઈએ. તો એમના સ્ક્રન્ચીસ બહુ મસ્ત હતા, અને મેઇન અહીંયાનું પ્રખ્યાત એ હતું કે એ લોકો બ્રાઇડલ જે ચૂડા હોય છે ને, જે આપણી બંગડી પહેરીએ છીએ, જેને એકદમ પ્રોપર સેટ કરીને આપીએ, એ અહીંયાનું મેઇન વસ્તુ હતી. એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે એમના કેટલું સારું સેટ કરીને આપે છે. ઓકે, તો હવે જોઈ શકો છો અહીંયા નેકલેસીસ છે, ક્યુટ નોવેલ્ટી છે, સ્ક્રન્ચીસ, ઇયરિંગ્સ, મોર એન્ડ મોર સ્ક્રન્ચીસ. અને અહીંયા બધી જ પ્રકારના મેકઅપ પ્રોડક્ટ્સ છે. આ મેકઅપ પ્રોડક્ટ્સ જ છે ને, અને સ્કિન કેર પ્રોડક્ટ્સ બી છે. સ્કિન કેર અને મેકઅપમાં તમને બધી જ બ્રાન્ડ મળશે. સૌથી હાઈએસ્ટ બ્રાન્ડ ઓકે, અને બધું ઓરિજિનલ જ છે ને? બધા જ ઓરિજિનલ છે, બધી જ લેડીઝ છે, બધા જ કંપની સાથે. ઓકે, અને આટલો સારો સ્વભાવ છે ગાઈઝ. એટલે તમને પ્રેમથી સમજાવશે કે તમારા ઉપર શું સારું લાગશે ને શું સારું નહીં લાગે. અને તમને ખબર જ છે કે આપણે ગર્લ્સને કેટલું બધું જોવા જોઈએ, પછી આપણે ચૂઝ કરીએ, અને એટલું બતાવે એ બહુ સારું કહેવાય. અને કન્ફ્યુઝન બી હોય ને, અને પહેલી વાર અમારા જેવું કોક ફ્રીમાં મેકઓવર પણ કરીને આપીશું તમને. સ્કિનને જે સૂટ થશે એ ચાલે. ગાઈઝ હવે તો તમારે આવવું જ પડશે. યસ, ખુશ્બુ નોવેલ્ટી.
તો ગાઈઝ અહીંયા આપણે આગળ જોઈશું કે હજુ શું છે. ઘણી મોટી દુકાન હતી ગાઈઝ. તો તમે જોઈ શકો છો કે અહીંયા લિપસ્ટિક્સનું કલેક્શન છે, પછી સીસી બીબી ક્રીમ છે. જો ગાઈઝ મારું તો નોલેજ બહુ ઓછું છે આ બધા પ્રોડક્ટ્સમાં, બટ મને જોઈને બહુ જ ગમી રહ્યું હતું. હા, તો અહીંયા છે ને બાથ એન્ડ વોશવાળા જે પ્રોડક્ટ્સ હોય છે એવી બધા હતા, લાઈક મેકઅપની પહેલાં જે તમે કરતા હો, મેકઅપની પછી એ બધું જ. અને અહીંયા ક્યુટ મેકઅપ મૂકવાના બોક્સ હતા જે મને બહુ ગમી ગયા હતા. મને બધું ગમી ગયું હતું. યસ ગાઈસ, તમને અમે ક્યાંથી આવવાનું છે એ પણ બતાવી દઈએ. તો જોઈ લો ગાઈસ, આ છે મણિનગરનો એડ્રેસ અને અહીંયા આવી રહ્યું ખુશ્બુ નોવેલ્ટી શોપ. યસ, બગડીને એવું તો બધે જ મળી જશે, પણ આ ચેમ્બર ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જે ખાલી આખા મણિનગરમાં ખુશ્બુ નોવેલ્ટીમાં જ મળે છે. અપાર્ટ ફ્રોમ ધીસ આ લોકો એમના દુલ્હન ચોળા માટે બી ફેમસ છે. જ્યાં ક્લોઝઅપ લઈને બતાવે. તો ગાઈઝ અમારી જોડે માઇક તો નથી, તો બહુ બેકગ્રાઉન્ડ નોઇઝ આવી રહ્યો હતો, તો હું તમને અહીંયા જ બતાવું. તો તમે જોઈ તો શકી જ રહ્યા છો કે કેટલું સારું એમનું ચૂડા કલેક્શન છે. લાઈક એ તમને તમારી ચોલી પરથી અને એ પોતે જ આખું સેટ કરીને બતાવશે. અને અહીંયા બધી જ વેરાયટી છે ગાઈઝ એમાં. અને જે મિતાલી બોલી રહી છે એ બી મારે જ તમને કહેવું પડશે કે તમારે એના અવાજમાં સાંભળવું છે. ચલો એના જ અવાજમાં સાંભળી લઈએ આપણે ગાઈઝ. અને એક્સાઇટિંગ ન્યૂઝ એ છે કે તમે આ વિડીયો બતાવશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો ગાઈઝ હા, તમે સાચું સાંભળ્યું છે, તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે જો આ વિડીયો તમે એમને બતાવો છો. અને એ બી ઘણું સારું ડિસ્કાઉન્ટ, એવું નહીં કે 5% આપી દીધું. ઓકે ગાઈઝ, ઘણા સારા લોકો છે, તો તમારે જવું જ પડશે કેમ કે અમે તડકામાં તમારી માટે આવી તકો લઈને આવ્યા છે. તો જાઓ, લાભ ઉઠાવો ગાઈઝ, ભાગો ભાગો. તો ગાઈઝ ફરીથી અમે બસ અહીંયા આમથી આમ ફરી રહ્યા હતા, ત્યાં એમણે અંકલે અમને સામેથી બતાવ્યું કે જો આ છે અમારું જે લેટેસ્ટ કલેક્શન છે. તો આપણી મમ્મીઓને તો ગાઈઝ ગમી જ જશે. એન્ડ આ પ્લેસ એવી હતી ને કે જ્યાં મમ્મીઓને બી ગમે અને આપણને બી ગમે, મતલબ ભાગવું નહીં પડે. બીજે આપણા ટાઈપનું બી બધું હતું અને મમ્મી કલેક્શન બી પૂરું હતું. અને હવે તો એ એજ પર આવી ગયા છે ને કે મમ્મી કલેક્શન બી ગમી રહ્યું છે ગાઈઝ. હવે તમે જજ નહીં કરો, હોય ને ગાઈઝ. હા, તો જોઈ લો ગાઈઝ ફરીથી મને તો અહીંયાથી બહાર નીકળવાની ઈચ્છા નથી થઈ રહી. પણ પછી એમની બીજી દુકાન જોવા અમારે જવાનું હતું જેનું ઉદ્ઘાટન એમણે જસ્ટ એના ડે બિફોર કર્યું હતું. તો હું તમને એવી દુકાન પર લઈ જઈશ અને એ સ્પેશિયલી જેના માટે છે બધું જ વિડીયોમાં કવર કર્યું છે. ઓકે ગાઈઝ, हमारी दुकान से किंग ऑफ खुशबू खुशबू ऑफ गुजरात में. ઓકે સાંભળ્યું ને ગાઈઝ તમે, કિંગ ઓફ ખુશ્બુ ગુજરાત કી. અને અહીંયાના બધા જ લોકો આમ નેચરલ ઇન્ફ્લુએન્સર જ છે. કેમેરા આગળ લાઈક એ અમને સ્ક્રિપ્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે ગાઈઝ. અને ગાઈઝ આ જુઓ, મને આ સ્ક્રન્ચીસ બહુ ગમી હતી અને મને લેવી છે. આ છે 30 રૂપીસની અને હું 2-3 બાય કરવાનું વિચારી રહી છું. ઓકે, તો તમારે અહીંયા પાક્કું આવવાનું છે. એની જ્યાં સેકન્ડ બ્રાન્ચ છે ત્યાં આપણને બંગડી, કોસ્મેટિક ને એવું બધું મળતું. લેસ લટકનનું સ્પેશિયલ છે. નાના બટરફ્લાઈઝ ને એવું બધું મળે છે. અને વધારે ડીપલી શું છે આપણે અંદર જઈને જોઈએ. તો આવો જો આ અહીંયા જે આપણે શોપ જોઈ એની એક્ઝેક્ટ લાઈનમાં છે. ટ્રેન્ડ જ આવવાનું છે, તો તમે ત્યાં પૂછશો તો બી કહી દેશે. આવો, આ છે આપણું ક્યુટ મેમ્બર. ઓકે, ઓકે, આગળ તો એ જ બતાવશે આપણને અહીંયા શું. તો બંને દુકાનમાં ફરક શું છે? લેસ લટકન માટે છે. આ સ્પેશિયલ અહીંયા સ્પેશિયલી આપણે લેસ અને લટકણ માટેની શોપ છે. ઉપરથી અને અહીંયા બી તમને બેંગલ્સનું કલેક્શન તો મળશે. અને લેસ ગાઈઝ અહીંયા એનઆરઆઈ કલેક્શન છે. એનઆરઆઈ કલેક્શન છે આપણી પાસે. એકદમ તમે બધું જ જોઈ શકો અને અહીંયા નીચે રેન્જ કઈ રીતે ફોલ કરે છે? લાઈક રીઝનેબલ જ હોય છે. રીઝનેબલ છે એકદમ. જે આ વિડીયો બતાડશે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં જે આ વિડીયો બતાવશે જો ગાઈસ કેટલું મસ્ત કલેક્શન છે. લાઈક મને આની કોઈ જરૂરત નથી પણ મને બાય કરવાની ઈચ્છા થઈ રહી છે. તો ગાઈસ જે રીતે તમે જોયું કે આ સ્પેશિયલી લેસ માટે લટકણ ને એ બધું ઝુમખા ટાઈપની વસ્તુઓ હતી. તો ઇફ તમારા ઘરમાં ફેમિલીમાં કોઈના લગ્ન છે, કાં તો તમારે બ્લાઉઝમાં કોઈ સારી એવી પેટર્ન કરાવી છે તો તમે અહીંયા પાક્કું વિઝિટ કરી શકો છો કેમ કે દરેક પ્રકારની લેસીસ હતી. લાઈક લિટરલી એમાં જે એ લોકો જે પ્રોવાઈડ કરે છે ને કે આમાં આવું સારું લાગશે, આમાં એ મેઇન વસ્તુ હતી કેમ કે અમુક વાર આપણને નથી ખબર પડતી. લાઈક મને તો નથી જ પડતી ગાઈસ. અને ફરીથી અહીંયા મને ક્યુટ બહુ દેખાઈ ગયા હતા અને બસ હું એ જ વિડીયોમાં લઈ રહી હતી કેમ કે કેટલા મસ્ત લાગે છે યાર. બધામાં ચાલે,
અને બધા કલર વેરાયટી જ બહુ મસ્ત હતી. એવું બી નહોતું કે તમારો જે ડ્રેસ છે એ ડ્રેસનો ના મળે. તો ગાઈઝ અમને બી જોઈ લો તમે હવે. અને આ બધા જે એમના બંગડીવાળા જે ચૂડા હોય છે આખો સેટ હતો એ બધું હતું. અને ફરીથી ક્યુટ બહુ દેખાઈ ગયા હતા. અને પછી આ જે બક્કલ ભરાવતા હોય છે ને મમ્મી આપણા જે એકદમ પેલા આડાવાળા રેક્ટેંગલવાળા એ બી હતા. સાડી પિન હતી. પછી જે બધા સેટ ટાઈપ ઓફ મતલબ જે આપણે ગોલ્ડ ટાઈપના સેટ હોય છે ને એવી જ ડિઝાઇનમાં બટ અહીંયા મેટલમાં હતા એ બધા. પછી રિંગ્સ હતી, ઇયરિંગ્સ હતી, નેકલેસ હતા. એન્ડ તમારી ચોલીમાં જે મેચ થતું મતલબ તમારો આખો લુક અહીંયાથી રેડી થઈ જશે. એક જ દુકાન વિઝિટ કરીને પછી તમારે બીજે ક્યાંય નહીં જવું પડે. મેકઅપથી લઈને તમારે જે જોઈએ છે બધું જ મળી જશે. અને હવે અમને ત્યાંના જે બી એકદમ સપોર્ટિવ જે સ્ટાફ હતો એ બધાએ અમને એક બોક્સ ખોલીને બતાવ્યું હતું ગાઈઝ. તો ગાઈઝ જો તમે જોઈ શકી રહ્યા છો. હવે મારે આટલું બધું કહેવાની તો જરૂર ના પડે. તમારી આંખો છે તો તમને દેખાય છે ને કેટલું મસ્ત છે એકદમ. આ વાળું તો એકદમ પ્રોપર કેવું હતું કે મમ્મીને બતાવો ને તેમને ગમી જ ગઈ. કેમ કે એમને બીજું શું જોઈએ, લાલ લીલો કલર હોવો જોઈએ. સાચું કીધું ને. જો કે એમની ચોઇસીસ આપણા કરતાં સારી હોય છે. અગ્રી કરું છું ગાઈસ, ડોન્ટ વરી. આ જો ગાઈસ આ ઇયરિંગ્સ મને બહુ ગમી હતી, મસ્ત લાગી રહી છે. અને ખ્યાતિ અમારી જોડે ઊભી રહીને એ બી બધું જોઈ રહી હતી ને એણે બી આમાંથી ઘણું બધું બાય કર્યું ગાઈસ. અને આ જો ક્લચર્સ, આ એક બેસ્ટ પાર્ટ હતો કેમ કે આવા બધા ક્લચર જે ઝૂડિયો ને આપણે જે બી બીજે બધે ડીમાર્ટ ને એમાં છે ને લિટરલી 170નું હોય છે કાં તો 80ના. જે મેં 150નું 2 વાળો કોમ્બો બાય કર્યો હતો ને અહીંયા સ્ટાર્ટિંગ રેન્જ 20, 30, 40 હતું. લાઈક તમને 20માં ક્લચર્સ મળી રહ્યું છે. કેન યુ બિલીવ ગાઈઝ? હા, બિલીવ કરી લો. અને એ બી આવા સારા ક્વોલિટીમાં. એવું બી નહોતું કે થર્ડ ક્લાસ ક્વોલિટી કે જે ખોલ્યું અને આમ પતી ગયું. એ દેખાઈ જ રહ્યું છે એમ આમ ફિનિશિંગ ને બધું જ. અને આટલી વેરાયટી મેં નથી જોઈ ક્યાંય. તો જોઈ લો ગાઈસ, બધા જ ક્લચર્સના જ એટલા ડબ્બા હતા કે જે જોઈને આમ એક ડબ્બો ઉઠાઈને ભાગી જાઉં ને એવું જ મન થઈ રહ્યું હતું. જો ગાઈસ, અને ફરીથી આપણા બહુ આવી ગયા છે ક્યુટ, જે બધામાં ચાલી જાય. નાની છોકરીઓને બી ગમે, આપણને બી ગમે, મોટાને બી ગમે, બધાને ગમે. એન્ડ ગાઈઝ એટ ધ એન્ડ એ લોકોએ અમને મસ્ત એવી 3 ડેરી મિલ્ક આપી. એ અમે પહેલાં ના પાડી આઈસ્ક્રીમ માટે, તો પછી એ લોકોએ કે કંઈક તો લેવું જ પડશે, તો પછી અમારા ત્રણેય માટે ડેરી મિલ્ક આપી હતી ગાઈઝ. જોઈ લો અમે કેટલા ખુશ થઈ ગયા એક ડેરી મિલ્કમાં ગાઈઝ. અને પછી અમને તોય હજુ એમ જ થયું કે હજુ તો અમે એક જ દુકાન ગયા છે. તો પછી જે બહાર લોકલ જે શોપ હોય છે ને જે એકદમ એન્ટ્રેસ પર જ હોય છે, જે લારીમાં હોય છે, ત્યાં અમે ગયા અને ત્યાં બી અમે બધું જોયું. મારે મમ્મી માટે ક્લચર લેવાનું હતું તો અમે પછી ત્યાં ગયા હતા. અને ગાઈઝ ત્યાં બી ઘણી વેરાયટી હતી. લાઈક ત્યાં તમને એટલી બધી બ્રાન્ડ્સ ને એ બધું નહીં મળે અને ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ તો રહેશે. હવે ગાઈઝ એ તો તમને ખબર જ છે, તમે ડાયા જ છો, પણ તો બી ત્યાં બી ઘણું સારું હતું. જો ગાઈઝ તમને દેખાઈ જ રહેશે. પ્રાઇસ બધે સેમ જ રહે છે ઓલમોસ્ટ, બટ ક્વોલિટીનો ડિફરન્સ આવે છે. એટલે જ અમે તમને કીધું કે જે ખુશ્બુ નોવેલ્ટીમાં ગયા હતા અમે, ત્યાં સેમ પ્રાઇસમાં તમને ક્વોલિટી સારી મળી રહી હતી અને એમનું કલેક્શન બહુ મોટું હતું. અને પછી મિતાલીએ 2-3 જગ્યાએ એની જે જોબ માટે એને કપડાં લેવા હતા તો એણે બધે પ્રાઇસ પૂછાવીને પછી એણે કંઈ ના લીધું ગાઈઝ. કેમ કે કાંઈ અમને એટલું નહોતું ગમી રહ્યું. મતલબ સારું કલેક્શન હતું પણ અમારી પર તો કંઈ સૂટ નથી કરતું ગાઈઝ. જોઈ શકો છો તમે મિતાલીનું મોઢું. મેં એને ના પાડી દીધી કે ના નથી લેવાનું. તો પછી ત્યાંથી અમે નીકળી ગયા અને હવે અમે જે ગામના છેડે અમારી એક્ટિવા પાર્ક કરી હતી એ લેવા જવાના છીએ. સમર કલેક્શન સારું હતું કપડામાં, લાઈક શોર્ટ્સ વાઇઝ બધું ઘરે પહેરવા માટે તો ઘણા સારા હતા. અને એની પ્રાઇસ એકદમ કોમન જ રહે છે, 200-300 અરાઉન્ડ હોય છે. અને આ પછી અમે 100 રૂપિયાનો નેકલેસ લીધો હતો ખ્યાતિ માટે. અને પછી એની સામે જ સ્ક્રન્ચીસ હતી જે હું લઈને આવી હતી પેલી દુકાનમાંથી, ખુશ્બુ નોવેલ્ટીમાંથી. તો બી મને જોવા જવાની બહુ જ ઈચ્છા થઈ રહી હતી. પછી ત્યાંથી મેં નેલ પેન્ટ લીધી હતી. અને છેલ્લે અમારી જોડે એટલો ટ્રોમેટાઇઝિંગ એક્સપિરિયન્સ થયો પાણીપુરીનો ગાઈસ, જે તમારે જાણવો હોય તો હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. કેમ કે આ વિડીયોમાં બસ આટલું જ. બાય બાય.